ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં તવા પર ડોમિનોઝ કે પિઝા હટમાં મળે એવી ચીઝી ગાર્લિક બ્રેડ. એકદમ ઝટપટ બની જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. એના માટે પહેલાં આપણે ગાર્લિક બટર બનાવી લઈશું. તો અહીંયા મેં લગભગ 15 જેટલી નાની લસણની કળીઓ છે એટલે મેં એટલી લીધી છે, પણ આપણે 1 ટીસ્પૂન વાટેલું લસણ જોશે. તો મોટી કળી હોય તો 1 ટીસ્પૂન જેટલા પ્રમાણે તમારે કળીઓ લઈને આ રીતે પેસ્ટ બનાવી લેવાની. હવે આપણે પેસ્ટને એક બાઉલમાં લઈ લઈશું. તો આવી એકદમ ઝીણી બને એટલી કરી લેવાની એટલે એક સરખો ટેસ્ટ આવે. એમાં આપણે 2 ટીસ્પૂન મિક્સ ઇટાલિયન હર્બ્સ, તો જો તમારી પાસે પિઝા હટ કે ડોમિનોઝના પેકેટ પડ્યા હોય હર્બ્સના સિઝનિંગના, એ પણ આમાં ઉમેરી શકો છો. તો 2 ટીસ્પૂન જેટલું એ મેં ઉમેર્યું. ચપટી જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો મીઠું માત્ર ધાણા અને લસણના હિસાબે ચપટી જેટલું જ ઉમેરવાનું, વધારે નથી ઉમેરવાનું. અને હવે આપણે 3 ટેબલસ્પૂન રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર ઉમેરી દઈશું. તો મેં સાલ્ટેડ અમૂલનું બટર હોય એ લીધું છે. અને 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, તીખાશ તમારે જોવે એ પ્રમાણે તમારે ઉમેરવાનું. અને બટર ખાસ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. તમારે બનાવવું હોય ત્યારે 1 કલાક અગાઉ તમારે બટર બહાર મૂકી દેવાનું અને આ રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકીશું. હવે આપણે એક બીજા બાઉલમાં ચીઝવાળું મિશ્રણ રેડી કરી લઈશું. તો 2 લીલા મરચાં એકદમ ઝીણા કાપેલા, બહુ તીખા નહીં લેવાના, મેં મોળા લીધા છે. અડધું કેપ્સિકમ ઝીણું કાપેલું, 1 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન ઇટાલિયન હર્બ મિક્સચર મેં એ ઉમેર્યું છે. અને અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અને અડધો કપ મોઝરેલા ચીઝ. તમારે અહીંયા મોઝરેલા ચીઝ અને થોડું પ્રોસેસ ચીઝ કે પછી તમારી પાસે ચેડાર ચીઝ હોય તો તમે એ પણ લઈ શકો છો. મેં અહીંયા અમૂલનું તમને ડીપ ફ્રીઝમાં ઇઝીલી આ મળી જશે તો એ લીધું છે. ક્યુબ કરેલું આવું જ આવે. મિક્સ કરી દઈશું. તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે બ્રેડ લેશું. તો વ્હાઈટ મેં લીધી છે, પણ તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. તો આ રીતે બ્રેડ પર આપણે પહેલાં રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર લગાવી દઈશું. તો આ રીતે પૂરું પ્રોપર સ્લાઇસમાં આવે એ રીતે હું 2 અત્યારે બનાવી રહી છું. અને એમાં આપણે વચ્ચે આ રીતે સ્ટફિંગ, તો જે ચીઝવાળું આપણે મિશ્રણ બનાવ્યું એ મૂકીશું અને આ રીતે આપણે એને ફેલાવી દઈશું. તો તમને જેટલું ફાવે એટલું તમે ઉમેરી શકો છો, પણ આપણે માત્ર ચીઝનો ફ્લેવર ને ચીલીનો ફ્લેવર આવે એવા ફ્લેવરમાં હું બનાવી રહી છું. અને એના પર આપણે બીજી બ્રેડ સ્લાઇસ મૂકી દઈશું. તમારે બટર લગાવવું હોય તો લગાવી શકો છો. હું બીજી સાઈડ બટર નથી લગાવી રહી, આપણે ઉપર પણ લગાવવાના છીએ. અને હવે આપણે જે ગાર્લિક બટર તૈયાર કર્યું છે એ ઉપરની સાઈડ આ રીતે લગાવીશું. તમને જેટલું જોવે એટલું તમે લગાવી શકો છો. તો આ રીતે તો બ્રાઉન બ્રેડ લેશો તો આ હેલ્ધી અને બધાને બહુ જ ભાવશે. તો આ રીતે 2 બ્રેડ ઉપર બટર લગાવી દઈશું. અને પહેલાં મેં ઉપરના ભાગ પર લગાવ્યું છે અને શેકીશું ત્યારે ઉપર સાઈડ પણ લગાવી દઈશું. હવે મેં અહીંયા હલકો ગરમ નોનસ્ટિક તવો, ઢોસાનો જે તવો હોય એ કર્યો છે ગરમ. અને આપણે જે બટર લગાવેલી સાઈડ છે એ પહેલાં આ રીતે નીચે મૂકીશું. અને હવે જે આ ઉપરનો ભાગ આવ્યો છે એમાં આપણે બટર નથી લગાવ્યું તો એના પર બટર લગાવી દઈશું. તો આ રેસિપીથી તમે 4 જેટલી આ ગાર્લિક બ્રેડ બનાવી શકશો. 2 પીસ એ રીતે તમને 8 બ્રેડ જોશે. તો આપણે આ ચીઝ અંદર જે નાખ્યું છે એ મેલ્ટ થાય એટલા માટે એકદમ સ્લો ગેસ પર તમારે એને થવા દેવાનું છે. એકદમ ચીઝી એવી આપણી આ ગાર્લિક બ્રેડ તવા પર જ બની જશે. તો આ રીતે લગાવી અને ઢાંકી દેશું અને 1 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દેશું. તો મેં પહેલેથી સ્લો ગેસ જ રાખ્યો છે. અને હવે આપણે એની 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો હલકી ગોલ્ડન થઈ છે. હવે આપણે એને બીજી સાઈડથી પણ 1 મિનિટ જેવું ઢાંકીને થવા દેશું. તો આ રીતે એકદમ ક્રિસ્પી એવી આપણે હવે એને કરવાની છે. તો 2 સાઈડ તમારે પહેલાં 1 મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું. 1 મિનિટ થઈ જાય એટલે હવે 2 સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય એ રીતે આપણે એને શેકીશું. તો લગભગ તમને 3 થી 4 મિનિટ જેવું એકવારમાં શેકાતા લાગશે. હવે ગેસની આંચ આપણે મીડિયમ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ પર મેં 2 સાઈડ અડધી મિનિટ જેવું શેક્યું છે અને એકદમ સારું એવું ક્રિસ્પી બ્રેડ આપણી થઈ ગઈ છે. તો આ રીતે 2 સાઈડથી આવી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને ચીઝ પણ એકદમ સારી રીતે અંદરથી મેલ્ટ થઈ ગયું છે. અને આ જ રીતે બીજી 2 બ્રેડ મેં તૈયાર કરી લીધી છે ગાર્લિક બ્રેડ, અને એને પણ હું તવા પર આ રીતે શેકી લઈશ. તમારી પાસે અવન હોય તો તમે અવનમાં પણ આ બનાવી શકો છો. હવે આપણે એને કાપી લઈશું. તો આ રીતે
તો પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે તમારે પહેલેથી બ્રેડ આ રીતે રેડી કરી લેવાની અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે થોડી વાર માટે તમારે એને આ રીતે શેકી અને સર્વ કરવાની. તમારી પાસે જો ઓટીજી અવન હોય તો એમાં પણ તમે આને આ રીતે ગ્રીલમાં ક્રિસ્પી કરી શકો છો. બહુ ટેસ્ટી એવી લાગે છે. જો તમે ઘરે ક્યારેય આવી ચીઝી એવી ગાર્લિક બ્રેડ બનાવી હોય તો રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો આપણે એની લાંબી પાતળી સ્ટીક કાપી લીધી અને એકદમ જેમ ડોમિનોઝ અને પિઝા હટમાં મળતી હોય એ ટાઈપની અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી અને ગરમ ગરમ જ એને સર્વ કરવાની. તમે ગરમ ગરમ સર્વ કરશો ત્યારે તમે જોઈ શકો છો એકદમ ચીઝી એવી આ બ્રેડ બને છે. રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચીઝી ગાર્લિક બ્રેડની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.